ઉનાળાનું અમૃત એટલે છાશ, જે આપણે રોજિંદા જરૂરિયાતમાં પણ મસાલા છાશ કે સાદી છાશ તો પીતા જોઈએ છીએ. તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ પ્રકારની છાશ. અત્યારે કાચી કેરી ખૂબ જ મળતી હોય છે, તો તેનો એક મોટો ભાગ આપણે આ રીતે નીકાળી દેવાનો છે. તેની છાલ નથી ઉતારવાની. છાલ ઉતાર્યા વગર એકદમ ઝીણા ઝીણા નાના નાના તેના પીસ કરી દેવાના છે. નોર્મલી તમે વઘારેલી છાશ અને સાદી છાશ તો બનાવતા જ હશો. જો તમારે વઘારેલી છાશની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલમાં તમને મળી જશે. તમે આ રીતે એકવાર બનાવીને આપશો ને તો ઠંડી ઠંડી છાશ પીવાની તો મજા જ પડી જશે. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી ટેસ્ટી બને છે. ત્યારબાદ આપણે એક લીલું તીખું મરચું લેવાનું છે. કેરી સાથે તીખા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. આ રીતે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે. ત્યારબાદ આપણે એક બાઉલ લેવાનું છે. તેમાં એકદમ ઘાટું દહીં લેવાનું છે. અહીંયા હું 2 ચમચા ઘરનું ફ્રેશ દહીં લઈ રહી છું અને વિસ્કર વડે તેને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. આ રીતે દહીં એક જ સાઈડ ફેટીને એકદમ સ્મૂથ તૈયાર કરવાનું છે. આ રીતનું દહીં હશે ને તો આપણી છાશ એકદમ સરસથી તૈયાર થાય છે. આ રીતે એકદમ સરસથી તૈયાર કરી દેવાનું છે. કાચનો એક ગ્લાસ લેવાનો છે. તેમાં આપણે જે સ્મૂથ દહીં કરેલું હતું તે એડ કરવાનું છે. 2 થી 3 ચમચા જેટલું સ્મૂથ દહીં એડ કરવાનું છે. આ રીતે દહીં એડ કરી દેવાનું છે. હવે તેમાં એડ કરીશું એકદમ બારીક નાની નાની કટ કરેલી કાચી કેરી, સાથે વળી લીલા મરચાંના ટુકડા પણ એડ કરી દેવાના છે. સાથે 1 ટીસ્પૂન જેટલો છાશનો મસાલો એડ કરવાનો છે. છાશનો મસાલો જો તમારે ઘરે બનાવવો હોય તો અમારી ચેનલમાં મળી જશે. અને છાશને એકદમ ઠંડી બનાવવા માટે 3 થી 4 આઈસ ક્યુબ એડ કરવાની છે અને આખો ગ્લાસ ભરાય એટલું આપણે ઠંડુ પાણી ઉમેરી દેવાનું છે. ત્યારબાદ આપણે બધા જ મસાલાને ચમચીની મદદથી મિક્સ કરી દેવાના છે, જેથી કાચી કેરી, મરચાં અને છાશનો મસાલાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવી જાય છે. હવે એક વસ્તુ એમાં ઉમેરવાની બાકી છે, જે વધારે ટેસ્ટી બને છે. તેના ઉપર આપણે ઉમેરીશું તીખી બુંદી, જેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને લાસ્ટમાં પાછી એડ કરીશું નાની નાની કટ કરેલી કાચી કેરી અને ગાર્નિશિંગ માટે થોડા કોથમીરના પત્તા. આ રીતે છાશ તમે ક્યારેય ન બનાવી હોય તો આ ઉનાળાની સિઝનમાં ઠંડી ઠંડી છાશ અને એ પણ મસાલાવાળી ક્રન્ચી ટેસ્ટમાં તમે એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. નાનાથી મોટા બધાને ભાવે તેવી બને છે.